તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ. આપણો જિલ્લો 9180 તાલાળા વિધાનસભા મત વિસ્તારમાં આપણે આજુબાજુનું ગામ જસાપુર, ધાવા, મોરુકા, વીરપુર, લુસાડા અને આજુબાજુના સમસ્ત ગામમાંથી પધારેલા આપ સૌ મહેમાનો, હાલ એક જોક્સ ફરતો થયો છે કે દીકરો છે કોઈથી દાદાની ખબર લેવા ફોન ન કરતો અને જમાઈ કોઈથી હાહરાને ફોન ન કરતો. છેલ્લા 2-3 દિવસમાંથી જમાઈ હાહરાને ફોન કરતો થઈ ગયો છે અને દીકરો એના દાદાને ફોન કરતો થઈ ગયો. એનું કારણ એક છે કે બાપા તમારું ચૂંટણી કાર્ડ ક્યાં પડ્યું. આ આજુબાજુનો એક હાસ્યાત્મક જોક નીકળી આવ્યો. કારણ એક જ છે, SIR એટલે કે સઘન સુધારણા કાર્યક્રમ મતદાર યાદીને શુદ્ધિકરણ કરવા માટેનો માન્ય સરકાર તરફથી કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે. કલેક્ટર શ્રી જિલ્લા ગીર સોમનાથ, મામલતદાર ટીમ તથા DLO શ્રી, આ સમસ્ત ટીમ આ મતદાર યાદીને શુદ્ધિકરણ કરવા માટે આપણા ઘરે ઘરે એન્યુમરેશન ફોર્મ એમનું વિતરણ કરી રહ્યા છે. EF ફોર્મ. ઘણી બધી અફવાઓ ફેલાઈ છે કે શું મતદાર યાદીઓમાંથી આપણે પુરાવા નહીં આપીએ તો આપણું નામ કમી થઈ જશે. આવું કંઈ થવાનું નથી. આપણું નામ ક્યાંય કમી નથી થવાનું. આપણું નામ આપણા દાદા, પિતાજી કે કોઈ આપણા સગા સંબંધીઓની સાથે લિંક કરવાનું છે. આપણે તે ગુજરાતીમાં કહેવત છે કે વાળ વગર કોઈ દી વેલો ચડે નહીં. બસ એવી જ રીતે આપણું અસ્તિત્વ આ ગામમાં છે, આ રાષ્ટ્રમાં છે. એ અસ્તિત્વ આપણા પૂર્વજોથી ચાલ્યું આવતું છે કે કેમ એની ખરાઈ કરી અને પછી એક મતદાર યાદીનું શુદ્ધિકરણ કાઢવાનું છે. એવી સરકારશ્રીની આ ઝુંબેશ છે. એ ઝુંબેશમાં આપણે સહભાગી થઈ અને રાષ્ટ્ર ભાવનાની સાથે આપણે આ કાર્યક્રમને આ વધારીએ છીએ અને સમગ્ર કાર્યક્રમને બહુ સારી રીતે આગળ વધારીશું. આપણે પુરાવા આપશું, પાસપોર્ટ સાઈઝનો ફોટો આપશું. તો આ રાષ્ટ્રના કામમાં, આ નિર્માણમાં આપણે બધાએ સહભાગી થવું જોઈએ કે ન થવું જોઈએ? તો BLO શ્રી જ્યારે આપણા ઘરે આ એન્યુમરેશન ફોર્મ લઈને આવે ત્યારે એમને આવકારીએ અને આ રાષ્ટ્રના કામગીરીમાં આપણે સૌ સહભાગી થઈએ. તો બધા સહભાગી થશો? જય હિન્દ. ભારત માતા કી જય.